વાગે આપણે આવી ગયા હે શિવ કથા પિંડારામાં. તો સૌથી પહેલા હું તમને આ દેખાડ દઉં, શ્રી મહાપિંડ તારક ક્ષેત્ર સંકુલ. તો અંદર દેખાડતા પહેલા તમને એને દરિયો દેખાડ દઉં, એની પાછળ જ છે એક જે. આ મિત્રો તમે દરિયો જો, બપોર પહેલા હે ને અહીં પાણી નતું, અટાણે આવી ગયું જો. મિત્રો હવે અહીંયા હે ને કુંડ છે, એ તમને દેખાડ દઉં. કુંડ તમે જોઈ શકો ને, કુંડની ઓલી સાઈડ દરિયો છે ને આ કુંડ છે. તો ઉઠે અમે ગુબ્બારે વાલે ભાજી મિલ ગયે. મિત્રો તમને ઓલુંમાં ડ્રમ દેખાય ને, ત્યાં હે બહેનોનો ઉતારો, ને એના પાછળનો જે ડ્રમ છે ને ત્યાં હે ભાઈઓનો ઉતારો. તો પહેલાં તો તમને દુર્વાસા મુનિનું જે આશ્રમ હતું ને એ આખું તમને દેખાડ દો. આખું મિત્રો હે ને અત્યારે સપ્તાહમાં બ્રેક પડ્યો હે, એટલે બધા માણસ હે ને જ્યાં ઓલા મેળા જેવું હે ને, નાનકડા મેળા જેવું, ત્યાં બધું માણસ વયું ગયું અત્યારે. ને મિત્રો આ છે મહાવિષ્ણુ યુગ, સોરી મહાવિષ્ણુ યાગ. તો એ પણ હું તમને દેખાડ દઉં. અને વાહ તમે જોઈ શકો ગૌ માતા. મિત્રો હવે 3 વાગી ગયા અને વરી પાછી શિવ કથા હે ને વાગણી ચાલુ થવાની છે. તો હવે ન્યા જઈને આખો બ્લોગ દેખાડું. આ મેન રસોડું હે. અત્યારે વરસાદ આવ્યો ને ત્યાં બધું હાવ પલરી ગયું ને હાવ આમ વેર વિખેર થઈ ગયું ને, અને વાહ હે ને થાળી ધોઈ ને એ બધું હે. તો અહીંયા હે ને આ તમે ખાલી ટોપ જો, કેટલા ટોપ છે ને કેવડા મોટા છે. આ જોતા તમે ખાલી આ જો, ખાલી બધે મોટા મોટો ટોપ. હા આમ મિની સ્વિમિંગ પુલ જેવડા ટોપ છે, જોવું ખાલી તમે. મિત્રો હે ને હવે હું તમને લાકડાનો હે ને ઢેગલો દેખાડ દઉં. તમે ખાલી લાકડાનો ઢેગલો જોવો ને તો એ તમને હવે આમ થઈ જાય, આમ આશ્ચર્યચકિત થઈ જાઓ. એવડો મોટો લાકડાનો ઢેગલો હોય ને એને કાગરે ઢાંકી દીધું. અને આ બધું અહીંથી તમે જોઈ શકો છેટ વાં સુધી એને બધું આ ભોજન વિભાગ છે. અને આમાં છે ને ઘણા મંડપ ને ઘણું પડી ગયું હોય. રસોઈ બનાવવા માટેના લાકડાનો ઢેગલો જો ખાલી. અને એ આખો લાકડાનો ઢેગલો છે ને કાગળથી રાખી દીધો, વરસાદ આવી ગયો હતો ને એટલે. ને આ બધું પ્રસાદી વિભાગ છે.
આની કરતા મંડપ પડ્યા નથી, પણ ઓલી સાઈડ હે ને ઘણા મંડપ. તો આ છે શિવકથા પિંડારાનો મેડિકલ વિભાગ, અને વાં તમે એક જોઈ શકો ફાયરની ગાડી પણ અહીં જ છે. અને હે ફાળો લખાવવો હોય ને તો ફાળાનું કાઉન્ટર પણ વાં હે, અહીંયા ફાળો લખાવી શકે. તો મિત્રો આ હે મેન ડ્રમ, જ્યાં ગિરિબાપુની કથા સાંભળવી હોય તો તમે આમાં અંદર જઈને. મિત્રો તમે અંદરનો ખાલી પંખો જેવો એવડો પંખો કોઈ તમે જોયો? 84 મહાદેવ છે, જે મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે તેનાથી પ્રાચીન છે, તેનાથી પ્રાચીન મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે તેનાથી પણ યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન એવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો કાશીમાં છે. એને 84ની યાત્રા કહેવાય, 84 મહાદેવની યાત્રા. 3 થી 4 દિવસ લાગે. ક્યારેક મહાકાલેશ્વર જવાનો અવસર, પણ આપણા ગુજરાતીઓ ક્યાં જાતા જ નથી. ગુજરાતીઓ તો તીર્થમાં જાય, અને જો મંદિરમાં બહુ ગીર્દી હોય તો બહારથી શિખર ને ધજાનું દર્શન કરી લે, બસ આવી ગયું. એવું ના હોય. તીર્થમાં રોકાવાથી તીર્થની ઉર્જાની અનુભૂતિ થાય. તેથી આપણા મહાત્માઓ તીર્થ નિવાસ કરે, આપણા મહાત્માઓ તીર્થ સેવન કરે છે. તેથી ક્યારેય વ્યસ્ત જીવનમાંથી સમય લઈ આવા તીર્થોમાં જવું જોઈએ. 84 મહાદેવ અતિ પ્રાચીન, યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન, મન્વંતર પ્રાચીન આ બધા શિવલિંગો આપણે મહાકાલેશ્વર ઉજ્જૈનમાં જેરા છે. શિવપ્રિયા શિવપ્રાનંદના તટ પર છે. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ છે. અને પહેલું અગત્યેશ્વર મહાદેવ છે, કુંભજ ઋષિએ જે પોતાના કર્કમળો દ્વારા સ્થાપિત કર્યું છે. આવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો ધરતી પર બિરાજે છે. અને બ્રહ્મા નારદને કહે છે, નારદજી જેટલા શિવલિંગો ધરતી પર છે આટલા શિવલિંગો પાતાળમાં પણ છે. આમ તમે જોતો કેટલી સરસ વાતો કરે છે. જેટલા શિવલિંગો પૃથ્વી પર, પૃથ્વી પરના શિવલિંગો ગણી ન શકાય તો પાતાળના શિવલિંગો તો કેમ ગણી શકીએ આપણે? જેટલા પૃથ્વી પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે એટલા જ પાતાળમાં છે. જેટલા પાતાળમાં અને પૃથ્વી પર શિવલિંગ સ્વરૂપો છે એટલા સ્વર્ગમાં પણ છે. તેથી 3 સ્થાનો ભગવાન શિવની પૂજા કરે છે. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. સાંભળો તમે જરા. પાતાલે ચાપી વર્તન્તે સ્વર્ગે ચાપી તથા ભુવિ સર્વત્ર પૂજ્યતે શંભો સદેવા સુરમાનુષે સદે